નમસ્કાર મિત્રો, હું વિઠ્ઠલ મેવાડા. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આરટી એક્ટ 2009 પાર્ટ 2 છે. પહેલો ભાગ જોવા માંગતા હો તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો. અને આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો તો મારી ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે તે ડાઉનલોડ કરી શકશો. અને બીજું ઘણું સાહિત્ય ટેલિગ્રામ ચેનલમાં છે, તો તે પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા બધા જ વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે. તો ચાલો વધારે સમય ન બગાડતા વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 7. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009માં હિમાયત મુજબ સમાવેશી શિક્ષણની કલ્પના ખાલી જગ્યા પર આધારિત છે. ઓપ્શન એ વર્તણૂકીય સિદ્ધાંતો. ઓપ્શન બી દિવ્યાંગ પ્રત્યે સહાનુભૂતિભર્યું વલણ. ઓપ્શન સી અધિકારો આધારિત માનવતાવાદી પરિપ્રેક્ષ્ય. ઓપ્શન ડી દિવ્યાંગોને મુખ્યત્વે વ્યાવસાયિક શિક્ષણ આપીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા. અને મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી અધિકારો આધારિત માનવતાવાદી પરિપ્રેક્ષ્ય. તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009માં હિમાયત મુજબ સમાવેશી શિક્ષણની કલ્પના અધિકારો આધારિત માનવતાવાદી પરિપ્રેક્ષ્ય છે. આગળ જોઈએ. આરટીઈ 2009 મુજબ શાળાઓ કાયદાની જોગવાઈ મુજબ વિકલાંગો અથવા વિશેષ જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓનો સમાવેશ સુનિશ્ચિત કરવો જોઈએ. સમાવેશ માટે શિક્ષકોએ એવી શાળાઓ બનાવવાની જરૂર છે, એવી જવાબદારી સ્વીકારવાની જરૂર છે, જેમાં તમામ બાળકો શીખી શકે અને અનુભવી શકે કે બધા પોતાના જ છે. એટલે સમાવેશ માટે શિક્ષકોએ એવી શાળા બનાવવાની જવાબદારી સ્વીકારવાની છે, તેમાં તમામ બાળકો, એટલે તેઓ વિકલાંગ હોય અથવા વિશેષ જરૂરિયાત ધરાવતા હોય તે તમામ બાળકો એક જ શાળામાં શીખી શકે, રહી શકે અને એવું અનુભવી શકે કે આ બધા જે છે તે પોતાના જ છે. વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી. બધા જ વિદ્યાર્થીઓ એક સમાન હોવા જોઈએ. બધાને સમાન શૈક્ષણિક તકો મળવી જોઈએ. વિદ્યાર્થીઓની જરૂરિયાતોને અનુરૂપ વાતાવરણ હોવું જોઈએ. દાખલા તરીકે સંસ્થાઓને વિકલાંગ મૈત્રીપૂર્ણ બનાવવી જોઈએ. આથી શિક્ષણના અધિકાર અધિનિયમ 2009માં હિમાયત તરીકે સમાવેશી શિક્ષણનો ખ્યાલ અધિકારો આધારિત માનવતાવાદી પરિપ્રેક્ષ્ય પર આધારિત છે. પ્રશ્ન નંબર 8. ધોરણ 1 થી 5 માટે જો એક વર્ગમાં 61 થી 90 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, તો શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 મુજબ કેટલા શિક્ષકો જરૂરી છે? ઓપ્શન એ 5, બી 2 શિક્ષકો, સી 4 શિક્ષકો અને ડી 3 શિક્ષકો. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 3 શિક્ષકો. તો મિત્રો, ધોરણ 1 થી 5 માટે જો એક વર્ગમાં 61 થી 90 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, તો શિક્ષણ અધિકાર અધિનિયમ મુજબ 3 શિક્ષકો મળવાપાત્ર છે, જરૂરી છે. તેના વિશે વધારે ચર્ચા કરીએ તો સરકારે વિવિધ વર્ગ માટે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તરની કલ્પના કરી હતી. તેમાં વર્ગ 1 થી 5 સુધીમાં 60 સુધીના બાળકો માટે 2 શિક્ષકો મળવાપાત્ર છે. 61 થી 90 બાળકો હોય તો 3 શિક્ષકો મળવાપાત્ર છે. 91 થી 120 બાળકો માટે 4 શિક્ષકો મળવાપાત્ર છે. 121 થી 200 બાળકો હોય તો 5 શિક્ષકો મળવાપાત્ર છે. હવે એક મુખ્ય શિક્ષક 5 શિક્ષકો સિવાય જો પ્રવેશ પામેલા બાળકોની સંખ્યા 150 થી વધુ હોય, એટલે 150 થી
પ્રવેશ પામેલા બાળકોની સંખ્યા વધારે હોય તો 1 મુખ્ય શિક્ષક અને 5 શિક્ષકો. તેથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે વર્ગ 1 થી 5 માટે જો 61 થી 90 વિદ્યાર્થીઓ વચ્ચે એક વર્ગમાં પ્રવેશ પામવામાં આવે તો શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 મુજબ 3 શિક્ષકો જરૂરી છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 છે. કઈ એજન્સીને રાષ્ટ્રીય સ્તરે બાળ શિક્ષણના અધિકારનું નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે? ઓપ્શન એ રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ NCERT. ઓપ્શન બી રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ NCTE. ઓપ્શન સી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE. અને ડી બાળ અધિકારોના રક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ NCPCR. અને મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી બાળ અધિકારોના રક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ. તેના વિશે વધારે ચર્ચા કરી તો નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, ટૂંકમાં તેને કહેવાય છે NCPCR ની રચના માર્ચ 2007માં કરવામાં આવી હતી. તે બાળ અધિકારોના સંરક્ષણ પંચ હેઠળ આવે છે જે ડિસેમ્બર 2005માં સંસદનો કાયદો બની હતી. આયોગનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે કાયદાઓ, નીતિઓ, કાર્યક્રમો અને વહીવટી વ્યૂહરચનાઓ ભારતના બંધારણમાં સૂચિબદ્ધ બાળકના અધિકારોને અનુરૂપ છે. કમિશન રાજ્ય, જિલ્લા અને અન્ય નાના સ્તરે વિવિધ પ્રતિભાવોને રાષ્ટ્રીય નીતિઓ અને કાર્યક્રમોમાં એકીકૃત કરવાનો આ જે સંસ્થા છે તે પ્રયાસ કરે છે. આ રીતે કમિશન બાળકોના કલ્યાણ માટે રાજ્ય, કેન્દ્ર અને સ્થાનિક સંસ્થાઓની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવે છે. સ્કૂલના બાળકોની સમસ્યાઓ ઉકેલવા માટે કમિશન પાસે ખાસ સેલ પણ છે. આ સેલ બાળકોના માનસિક, શારીરિક અને ભાવનાત્મક દુરુપયોગ સામે કામ કરે છે. કોઈ પણ પ્રકારના દુરુપયોગ સામે ફરિયાદ સેલ દ્વારા 48 કલાકની અંદર તાલુકા અથવા જિલ્લા કાનૂની સેવાઓને જાણ કરવામાં આવશે. તેથી એવું તારણ કાઢવામાં આવી શકે કે રાષ્ટ્રીય સ્તરે બાળ અધિકારના રક્ષણ માટે રાષ્ટ્રીય આયોગને બાળકના શિક્ષણના અધિકારની દેખરેખ સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ વિશે માહિતી મેળવી તો તે ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થા છે જેની સ્થાપના 1 સપ્ટેમ્બર 1961ના રોજ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ સાહિત્યિક, વૈજ્ઞાનિક અને ચેરિટેબલ સોસાયટી તરીકે કરવામાં આવી હતી. NCERT દ્વારા પ્રકાશિત પુસ્તકોને CBSE તેમજ ભારતના કેટલાક અન્ય રાજ્ય બોર્ડની શાળાઓ દ્વારા સંદર્ભિત કરવામાં આવે છે. તેના પછી છે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન અને તેને ટૂંકમાં NCTE કહેવાય છે. તે પૂર્વ સેવા શિક્ષણ પ્રશિક્ષણ માટે કોઈ પણ માન્ય અભ્યાસક્રમ ચલાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓને કાયદેસર ઔપચારિક માન્યતા પૂરી પાડે છે. તેના પછી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE. તે ભારતમાં શિક્ષણનું સર્વોચ્ચ બોર્ડ છે અને ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધી શાળાઓને જોડાણ પૂરું પાડે છે અને રાષ્ટ્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સામાન્ય અભ્યાસક્રમ વિકસાવે છે. CBSE જોડાણને પ્રતિષ્ઠિત માન્યતા આપવામાં આવે છે કારણ કે તેમાં શાળાઓને કડક ગુણવત્તા ધોરણનું પાલન કરવું જરૂરી છે. તો CBSE છે તે ભારતમાં શિક્ષણનું સર્વોચ્ચ બોર્ડ છે. તેના પછીનો 10મો પ્રશ્ન છે 6થા થી 8મા ધોરણના શિક્ષકોની સંખ્યા માટે નીચેનામાંથી કયું સાચું છે? 1. દરેક 35 બાળકો માટે ઓછામાં ઓછો એક શિક્ષક,
બે, જો પ્રવેશ 100 થી ઉપર હોય તો પૂર્ણ સમયના મુખ્ય શિક્ષકની આવશ્યકતા છે. તો આ બંનેમાંથી શું સાચું છે? ઓપ્શન એ છે માત્ર એક, ઓપ્શન બી બેમાંથી એક પણ નહીં, ઓપ્શન સી માત્ર બે અને ઓપ્શન ડી એક અને બે બંને. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી એક અને બે બંને. એટલે કે 6થા થી 8મા ધોરણના શિક્ષકોની સંખ્યા માટે નીચેનામાંથી આ બંને જે વાક્યો છે તે સાચા છે કે દરેક 35 બાળકો માટે ઓછામાં ઓછો એક શિક્ષક હોવો જોઈએ. જો પ્રવેશ 100 થી ઉપર હોય તો પૂર્ણ સમયના મુખ્ય શિક્ષકની પણ આવશ્યકતા રહે છે. તેના વિશે વિસ્તૃત માહિતી મેળવી. વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર, જેને પ્યુપિલ ટીચર રેશિયો પણ કહેવાય છે, આપેલ શાળા વર્ષમાં શિક્ષણના ચોક્કસ સ્તર પર શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા છે. તેમાં ધોરણ 6 થી 8 માટે 1 થી 5 માટે આપણે અગાઉ જોઈ ગયા છીએ. વર્ગ દીઠ ઓછામાં ઓછો એક શિક્ષક કે જે ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષા માટેનો હોય છે. દર 35 શિક્ષકો માટે ઓછામાં ઓછો એક શિક્ષક. તો દર 35 બાળકો હોય તો તેના માટે ઓછામાં ઓછો એક શિક્ષક, એટલે કે 35 બાળકોએ એક શિક્ષક મળવાપાત્ર થાય છે 6 થી 8 ધોરણમાં. જ્યાં બાળકોની નોંધણી 100 થી ઉપર છે ત્યાં પૂર્ણ સમયના મુખ્ય શિક્ષક તેમજ આર્ટ્સ શિક્ષણ, આરોગ્ય અને શારીરિક શિક્ષણ માટે એક પાર્ટ ટાઈમ પ્રશિક્ષક પણ હશે. તેના પછીનો પ્રશ્ન છે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2019 મુજબ નીચેનામાંથી ક્યુ સાચું છે? એમાં એક છે કોઈ પણ બાળકને કોઈ પણ વર્ગમાં રોકી શકાય નહીં અથવા પ્રાથમિક શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી કાઢી શકાય નહીં. બીજું છે વયના પુરાવાના અભાવે બાળકને પ્રવેશ નકારી શકાય નહીં. તો તેમાં ઓપ્શન એ છે 1 અને 2 બંને સાચા છે. બી માત્ર એક સાચું છે. સી ન તો 1 ન તો 2 એટલે બેમાંથી એક પણ સાચા નથી. અને ડી માત્ર 2 સાચું છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ 1 અને 2 બંને. તેના વિશે વધારે ચર્ચા કરી. તો બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 સુધારો 2019માં થયો હતો, જે સંસદ દ્વારા 3 જાન્યુઆરી 2019ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. તો બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર સુધારો અધિનિયમ 2019, જે સંસદ દ્વારા 3 જાન્યુઆરી 2019ના રોજ પસાર કરવામાં આવ્યો હતો, તેને 10 જાન્યુઆરી 2019ના રોજ ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. તેને હવે રાજપત્રમાં સૂચિત કરવામાં આવી છે. સરકાર શાળાઓમાં નો ડિટેન્શન એટલે કે અટકાયત નીતિને દૂર કરવા માગે છે. તો તેમાં 2019માં સુધારો કરવામાં આવ્યો હતો 2009 જે આરટીઈ એક્ટ છે તેમાં. આરટીઈ 2009માં નવા સુધારા 2019માં નીચેની જોગવાઈઓ બદલવામાં આવી છે. કઈ કઈ જોગવાઈઓ છે જોઈએ. દરેક શૈક્ષણિક વર્ષના અંતે 5મા વર્ગ અને 8મા વર્ગમાં નિયમિત પરીક્ષા યોજાશે. ત્યારબાદ છે જો કોઈ બાળક પરીક્ષામાં નિષ્ફળ જાય તો તેને અથવા તેણીને વધારાની સૂચના આપવામાં આવશે અને પરિણામ જાહેર થયાની તારીખથી 2 મહિનાના સમયગાળામાં ફરીથી પરીક્ષા આપવાની તક આપવામાં આવશે. આ જે છે તે 2019માં સુધારો કરેલો છે. તેના પછી છે વયના પુરાવાના અભાવે કોઈ પણ બાળકને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવશે નહીં. જો બાળક પાસે વયનો પુરાવો ન હોય, ઉંમરનો પુરાવો ન હોય તો પણ બાળકને પ્રવેશ આપવાનો છે. યોગ્ય સરકાર બાળકોને 5મા વર્ગ અથવા 8મા વર્ગ અથવા બંને વર્ગોમાં બાળકને રોકવાની મંજૂરી આપી શકે છે. એટલે જે રાજ્ય સરકાર છે તે બાળકોને 5મા અથવા 8મા ધોરણમાં રોકવાની મંજૂરી આપી શકે છે, પણ તે નિર્ધારિત જે શરતો છે એને આધીન. જો તે ફરીથી પરીક્ષામાં નિષ્ફળ જાય તો યોગ્ય સરકાર નક્કી કરી શકે કે પ્રાથમિક શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી કોઈ પણ વર્ગમાં બાળકને રોકવાનું નથી.
તેના પછી છે પ્રશ્ન નંબર 12, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 મુજબ નીચેનામાંથી કયું સ્કૂલ મેનેજમેન્ટ કમિટીનું કાર્ય નથી? એ. શાળા વિકાસ યોજના તૈયાર કરવી, અનુદાનના ઉપયોગ પર નજર રાખવી, શાળાની કામગીરી પર નજર રાખવી, અને ઓપ્શન બી છે માતા પિતાને તેમના બાળકને સજા કરવા પ્રોત્સાહિત કરવા. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે માતા પિતાને તેમના બાળકોને સજા કરવા પ્રોત્સાહિત કરવા. તો તે આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 મુજબ એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે તેનું કાર્ય નથી. બીજા 3 તેના કાર્ય છે કે શાળા વિકાસ યોજના તૈયાર કરવી, અનુદાનના ઉપયોગ પર નજર રાખવી, શાળાની કામગીરી પર નજર રાખવી. તો તેના વિશે વધારે માહિતી મેળવી. શાળા વ્યવસ્થાપન સમિતિ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે શાળા વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવશે. વિવિધ હિસ્સેદારોના પ્રતિનિધિઓને એકસાથે લાવવામાં તે વિસ્તૃત અને વહેંચાયેલ નિર્ણય લેવાનો આધાર બનાવે છે. શાળાએ શાળા સંચાલન સમિતિની રચના કરવી જોઈએ જેમાં સ્થાનિક સત્તાધિકારીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય. આવી શાળામાં દાખલ થયેલા બાળકોના વાલીઓ અથવા બાળકોના માતા પિતા અથવા વાલીઓ અને શિક્ષકોનો સમાવેશ થાય છે. જો કે આવી સમિતિમાં ઓછામાં ઓછા 3/4 સભ્યો માતા પિતા અથવા વાલીઓ હોય. તો એસએમસી છે તેમાં 3/4 જે સભ્યો છે તે માતા પિતા અથવા વાલીઓ હોય છે. વધુ જોગવાઈ એ છે કે વંચિત જૂથ અને નબળા વર્ગના બાળકોના માતા પિતા અથવા વાલીઓને પણ પ્રમાણસર પ્રતિનિધિત્વ આપવામાં આવશે. તો સમિતિના 50% સભ્યો મહિલાઓ હશે. એસએમસીમાં 50% જે સભ્યો છે એ મહિલાઓ હશે. શાળા સંચાલન સમિતિ નીચેના કાર્યો કરશે. કયા કયા કાર્યો કરશે જોઈએ તો શાળાની કામગીરી પર નજર રાખશે, શાળાની વિકાસ યોજના તૈયાર કરશે અને ભલામણ કરશે, સરકાર અથવા સ્થાનિક સત્તામંડળ અથવા અન્ય કોઈ સ્ત્રોત પાસેથી જો કોઈ પણ દાન પ્રાપ્ત થાય, અનુદાન પ્રાપ્ત થાય તો તેના ઉપયોગની દેખરેખ રાખશે. જો કે ધર્મ અથવા ભાષાના આધારે લઘુમતી દ્વારા સ્થાપિત અને સંચાલિત શાળાના સંદર્ભમાં પેટા વિભાગ 1 હેઠળ રચાયેલી શાળા વ્યવસ્થાપન સમિતિ અને કલમ N-ના પેટા વિભાગ 2માં વ્યાખ્યાયિત અન્ય તમામ સહાયિત શાળાઓ વિભાગ 2ના માત્ર સલાહકાર કાર્ય કરશે. હવે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 13, કયા કાયદાએ પ્રાથમિક વર્ગોમાં સતત વ્યાપક મૂલ્યાંકનને ફરજિયાત બનાવ્યું છે? સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનને ફરજિયાત બનાવ્યું છે. ઓપ્શન છે એ આરટીઆઈ એક્ટ 2005, ઓપ્શન બી આરસીએફસીઈ એક્ટ 2009, ઓપ્શન સી આરઈએફસીઈ એક્ટ 2009 અને ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી આરસીએફસીઈ એક્ટ 2009. તેના વિશે વધારે માહિતી મેળવીએ. તો સતત અને વ્યાપક મૂલ્યાંકન જેને સામાન્ય રીતે સીસીઈ તરીકે ઓળખવામાં આવે છે, કોમ્પ્રિહેન્સિવ એન્ડ કન્ટિન્યુઅસ ઇવોલ્યુશન, તે શિક્ષણ અધિકાર અધિનિયમના અમલીકરણ માટે સીબીએસઈ દ્વારા 2009માં મૂલ્યાંકનની શાળા આધારિત પ્રણાલી તરીકે રજૂ કરવામાં આવી છે. કલમ 21A હેઠળ આરસીએફસીઈ એક્ટ 2009 એટલે આરટીઈ એક્ટ 2009 બંને સરખા જ છે, ફક્ત નામ બદલેલું છે. ની અન્ય સુવિધાઓ જોઈએ તો બધાને શૈક્ષણિક તકો સમાન બનાવવા માટે શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ, આર્થિક રીતે પછાત વર્ગના જોડાયેલા બાળકો માટે ખાનગી શાળાઓમાં 25% અનામત બેઠકો, શિક્ષક માટે દર અઠવાડિયે કામના કલાકોની ઓછામાં ઓછી સંખ્યા તરીકે તૈયારીના કલાકો સહિત 45 કલાક, સતત અને વ્યાપક મૂલ્યાંકન પર ભાર મૂકે છે અને શાળાઓ અને
વર્ગખંડોને ખરેખર સમાવેશી બનાવે છે. તેથી તે નિષ્કર્ષ પર આવી શકીએ કે RCFCE એક્ટ 2009 એટલે RTE એક્ટ 2009 એ પ્રાથમિક વર્ગોમાં સતત વ્યાપક મૂલ્યાંકનને ફરજિયાત બનાવ્યું છે. આ બંને એક જ છે, RCFCE એક્ટ અને RTE એક્ટ. RCFCનું ફૂલ ફોર્મ આપણે કરીએ તો રાઇટ ઓફ ચિલ્ડ્રન ફોર ફ્રી એન્ડ કન્ટિન્યુઅસ એજ્યુકેશન, એવું એનું ફૂલ ફોર્મ થાય છે. હવે વ્યાપક અને સતત મૂલ્યાંકન CCE વિશે જાણકારી મેળવીએ. કમ્પ્રિહેન્શન એન્ડ કન્ટિન્યુઅસ ઇવેલ્યુશન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન જેને કહીએ છીએ આપણે. તેનો ઉદ્દેશ બાળકોની વ્યક્તિગત ક્ષમતાને પ્રોત્સાહન આપવાનો છે. બાળકોમાં જે વ્યક્તિગત ક્ષમતાઓ રહેલી છે તેને પ્રોત્સાહન આપવાનો તેનો ઉદ્દેશ છે અને તેમને તેમની સંભવિતતાઓને સમજાવવામાં મદદ કરે છે. આગળ છે વ્યાપક મૂલ્યાંકનમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત, કલા, સંગીત, નૃત્ય, નાટક વગેરે જેવા બિન શૈક્ષણિક પાસાઓનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. સતત મૂલ્યાંકનમાં બાળકોની શક્તિ અને નબળાઈઓ ઓળખી શકાય છે અને ઉપચારાત્મક શિક્ષણ આપી શકાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકવાનો અને રોટ મેમરાઇઝેશન દૂર કરવાનો છે, એટલે કે ગોખણ પટ્ટીને દૂર કરવાની છે. તેના પછીનો પ્રશ્ન છે 14મો. RTE એક્ટ 2009 મુજબ શાળા વિકાસ યોજના તૈયાર કરવાની જવાબદારી કોની છે? પ્રશ્ન છે RTE એક્ટ 2009 મુજબ શાળા વિકાસ યોજના તૈયાર કરવાની જવાબદારી કોની છે? ઓપ્શન A શાળાના મુખ્ય શિક્ષક, ઓપ્શન B શાળા વિકાસ સમિતિ, ઓપ્શન C શાળા સંચાલન સમિતિ અને ઓપ્શન D ઉપરયુક્તમાંથી કોઈ નહીં. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે શાળા સંચાલન સમિતિ. તેના વિશે વધારે માહિતી મેળવીએ તો શાળા વિકાસ યોજના STP જેને કહી શકાય તે સ્કૂલ ડેવલપમેન્ટ પોલિસી. તો શાળા વિકાસ યોજના સુધારણા માટે વ્યૂહાત્મક યોજના છે. તે સ્પષ્ટ અને સરળ રીતે શાળાની પ્રાથમિકતાઓ, ધોરણો વધારવા માટે મુખ્ય પગલાં લેશે. આ માટે સમર્પિત સંસાધનો અને તે પ્રાપ્ત કરવા ઈચ્છતા મુખ્ય પરિણામો અને લક્ષ્યોને એકસાથે લાવવા જોઈએ. કલમ 21ની પેટા કલમ 1 હેઠળ રચાયેલી દરેક શાળા વ્યવસ્થાપન સમિતિ દર વર્ષે શાળા વિકાસ યોજના એવી રીતે તૈયાર કરશે જે નિર્ધારિત કરી શકાય. તો આ શાળા વિકાસ યોજના છે, શાળા વ્યવસ્થાપન જે સમિતિ છે તે કલમ 21ની પેટા કલમ 1 હેઠળ રચાયેલી છે. આગળ જોઈએ શાળા સંચાલન સમિતિ નાણાકીય વર્ષના અંતમાં ઓછામાં ઓછા 3 મહિના પહેલા શાળા વિકાસ યોજના તૈયાર કરશે, જેમાં તે અધિનિયમ હેઠળ પ્રથમ રચાયેલ છે. આગળ છે RTE એક્ટ 2009ની નાણાકીય જરૂરિયાતો અને જરૂરિયાતોનું મૂલ્યાંકન કરશે, જેમાં વિભાગ 4માં ઉલ્લેખિત વિશેષ તાલીમ સુવિધા પૂરી પાડવી, મફત પાઠ્યપુસ્તકો અને ગણવેશ જેવા બાળકોના હકો અને અધિનિયમ હેઠળ શાળાની જવાબદારીઓ પૂરી કરવા માટેની અન્ય કોઈ વધારાની જરૂરિયાત. શાળા વિકાસ યોજના પર શાળા સંચાલન સમિતિના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ અને કન્વીનર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવશે અને જે નાણાકીય વર્ષ તૈયાર થાય છે તે પૂર્વ સ્થાનિક સત્તામંડળને સુપરત કરવામાં આવશે. હવે શાળા વિકાસ યોજનાના અસરકારક અમલીકરણ અને દેખરેખ માટે સહપસંદ કરેલા સભ્યો સાથેની પેટા સમિતિઓ અને પેટા જૂથોની રચના SMC દ્વારા ખાસ કરીને માતા પિતા સાથે વિનંતી અથવા જરૂરિયાત મુજબ થઈ શકે છે. હેડમાસ્ટર, શિક્ષકો, બાળકો, શિક્ષણવિદો, સ્થાનિક ઇજનેરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ સોસાયટીના સભ્યો શાળાને ટેકો આપે છે. તો આવી રીતે આપણે તારણ કાઢી શકીએ કે RTE એક્ટ 2009 મુજબ શાળા સંચાલન સમિતિની જવાબદારી શાળા વિકાસ યોજના તૈયાર કરવાની છે. પ્રશ્ન નંબર 15મો.
બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 એ નક્કી કરે છે કે શિક્ષણ ખાલી જગ્યા હોવું જોઈએ. એ સહશૈક્ષણિક વિષયો સુધી મર્યાદિત. બી વારંવાર પરીક્ષણ દ્વારા કાળજીપૂર્વક નિરીક્ષણ. ઓપ્શન સી બાળ મૈત્રીપૂર્ણ રીતે પ્રવૃત્તિઓ દ્વારા. અને ડી વધારાની કોચિંગ દ્વારા. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે સી બાળ મૈત્રીપૂર્ણ રીતે પ્રવૃત્તિઓ દ્વારા. તો તેના વિશે વધારે ચર્ચા કરીએ. RCFCE એક્ટ 2009 એટલે RTE એક્ટ 2009 તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 8મા ધોરણ સુધી કોઈ પણ બાળકને શાળામાં નાપાસ કરવાનું નથી કે હાંકી કાઢવામાં આવશે નહીં. અને આદર્શ શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર 30:1 વર્ગ 1 થી 5 અને 35:1 વર્ગ 6 થી 8 હોવો જોઈએ. તેમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે શિક્ષણ એ પ્રવૃત્તિઓ દ્વારા થવું જોઈએ જે બાળ મૈત્રીપૂર્ણ હોય અને કાયમી વૈચારિક સમજ આપવા માટે વાસ્તવિક જીવન પર આધારિત હોવું. મિત્રો, આશા છે તમને વિડીયો ગમ્યો હશે. તો હવે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ટેક કેર, બી સેફ, જય હિન્દ.